મૃત્યુઆંક વધ્યો છે અને બ્લાસ્ટમાં 9 લોકોના મૃત્યુ થયા છે, 20 લોકો ઘાયલ થયા છે, સારવાર હેઠળ છે। કારમાં વિસ્ફોટક લગાવાયા હતા। સૂત્રો તરફથી જે માહિતી આવી રહી છે તે પ્રમાણે એજન્સીઓને ફિદાઈન હુમલાની આશંકા છે। દિલ્હી પોલીસે સમગ્ર મામલે UAPA હેઠળ FIR નોંધી છે। પોલીસે 13 લોકોની પૂછપરછ શરૂ કરી છે। કાશ્મીરમાંથી 2 લોકોની પણ અટકાયત કરાઈ છે। બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પુલવામાના ઉમરે ખરીદી હોવાની આશંકા છે। ગૃહમંત્રી અમિત શાહ હાઈ લેવલ બેઠક કરવાના છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે। તો હાલ દિલ્હી બ્લાસ્ટને લઈને જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે મૃત્યુઆંક વધ્યો છે। દિલ્હી પોલીસે આ સમગ્ર મામલે UAPA હેઠળ FIR નોંધી છે। 9 લોકોના મૃત્યુ અને 20 લોકો સારવાર હેઠળ છે। કારમાં વિસ્ફોટક લગાવાયા હતા એવી સૂત્રો તરફથી માહિતી છે। આ વિસ્ફોટક કોણે લગાવ્યા હતા, શું આ ફિદાઈન હુમલાની વાત હતી કે પછી બીજું કંઈ હતું, આ તમામ તપાસનો વિષય છે। ગૃહમંત્રી અમિત શાહ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક કરવાના છે અને તેમાં દરેક પ્રકારની સંભાવનાઓ પર તપાસ થશે એવી પણ તેમણે ગઈકાલે રાત્રે જ વાત કરી હતી। કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે ઘટના સ્થળે જ્યારે પહોંચ્યા હતા ત્યારે તેમણે જે સારવાર લઈ રહેલા જે લોકો હતા, જે ભોગ બનનારા લોકો હતા, એમની સાથે એમના ખબરઅંતર પણ લીધા હતા, હોસ્પિટલમાં પણ પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જે ઘટના છે તેના તમામ સંભવ પાસાઓની તપાસ કરવામાં આવશે અને દરેક એંગલથી તેની તપાસ થશે। તો દિલ્હી બ્લાસ્ટમાં 9 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે। સુરક્ષા એજન્સીનું હાઈ એલર્ટ, દેશભરમાં સુરક્ષા એજન્સીઓનું ચેકિંગ। દિલ્હીમાં હુમલા બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડ પર છે। ગુજરાતમાં બોર્ડર પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના મોટાભાગના જે યાત્રાધામો છે, ધાર્મિક સ્થળો છે અને જાહેર સ્થળો છે ત્યાં સુરક્ષા સઘન કરાઈ છે અને પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તો હાલ અમદાવાદમાં સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા છે તેને લઈને સંજય ટાંક મારી સાથે જોડાયા છે।